ઉના તાલુકાના ખાપટ ગામે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી ખાપટ ગામના ગામતળમાં 5 જેસીબી અને 2 ટ્રેક્ટરની મદદથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। જે કામગીરી દરમિયાન મામલતદાર, તાલુકા પંચાયત અધિકારી અને પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો। તો રાજ્યભરમાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। જ્યાં જ્યાં ગેરકાયદે દબાણો છે તમામને હટાવવામાં આવી રહ્યા છે। ત્યારે ઉનાના ખાપટ ગામે પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે સરકારી જમીન છે, જે કોર્પોરેશનની જમીન છે, તંત્રની જમીન છે, એ બધી જ ખાલી કરવામાં આવી રહી છે। તો ઉનાના ખાપટ ગામે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। 5 જેસીબી અને 2 ટ્રેક્ટરની મદદથી આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। ઉનામાં અનેક જગ્યાઓ ઉપર ત્યાં લોકોએ ગેરકાયદે દબાણો ઊભા કરી દીધા હતા, મકાનો બનાવવામાં આવ્યા હતા, મોટા બિલ્ડિંગ બનાવવામાં આવ્યા હતા। એ બધાનું ડિમોલેશન કરવામાં આવશે।